હેલો સ્ટુડન્ટ, ચલો આજે એક તલાટી મેન્સનો આપણે એથિક્સનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે વલણની સંરચનાનું કેબ મોડલ સમજાવો. વલણ જે છે એના નિર્માણ માટે કેબ મોડલ હોય છે, એટલે કે વલણના નિર્માણ માટે 3 પાયાના એકમો હોય છે. એક છે જ્ઞાનાત્મક એકમ. જ્ઞાન એટલે કે તમને કેવી ઇન્ફોર્મેશન છે, તમારી જોડે કેવી માહિતી છે. જેમ કે આપણે જોઈએ કે નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ અને આપણને માન્યતા છે કે સાપ એક ઝેરીલું પ્રાણી છે અને એ કરડે છે. તો એના કારણે આપણને જ્ઞાન છે કે સાપ જે છે એ સાપ ઝેરીલું પ્રાણી છે અને એ કરડે છે. ત્યારબાદ આવે છે એ એટલે કે અફેક્શન એટલે કે ભાવનાત્મક એકમ. હવે આપણને જેવું જ્ઞાન હોય એના આધારે આપણી ભાવનાઓ નિર્માણ થાય. જેમ કે સાપ ઝેરીલું પ્રાણી છે એના કારણે આપણને સાપને જોઈને ડરની ભાવના આવે. અને ત્યારબાદ આવે છે વલણનું બી એટલે કે બિહેવિયર એટલે કે વર્તણ. તમે કેવી વર્તણૂક કરો છો. હવે તમે જુઓ, સાપને જોઈને તમને બીક લાગે છે, એના કારણે તમારી વર્તણૂક કેવી હશે કે સાપ સામે આવશે તો તમે ભાગી જશો. તો આ છે વલણનું કેબ મોડલ. અને તમે જોઈ શકો છો, જો તલાટી મેન્સમાં તમારો પ્રશ્ન આવે છે તો એ પ્રશ્નની અંદર તમે આ રીતે કંઈક મોરલ આન્સર લખી શકો અને આ જે આન્સર છે એના આધારે તમને માર્ક્સ મળશે. આવી જ રીતે એથિક્સ વિષયની અંદર જો તમારે તલાટીની અંદર તૈયારી કરવી હોય અને યોગ્ય પ્રશ્ન ઉત્તરો જોઈતા હોય તો વેબ સંકુલ આપની માટે લઈને આવ્યું છે એક પુસ્તક. અને આ પુસ્તક તમે વેબ સંકુલ એપ્લિકેશન પરથી પરચેસ કરી શકો છો અને અત્યારે તો 50% ઓફ પણ ચાલે છે. તો આશા રાખું છું કે આપની તૈયારીમાં આ પુસ્તક આપને મદદરૂપ રહેશે. તો મળીએ છીએ આપણે ભવિષ્યમાં કંઈક નવું જાણવા માટે, નવું શીખવા માટે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.